સુશાસન દિવસની નડિયાદ શહેર તેમજ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. નડિયાદના નગરજનોને આશા હતી કે નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મુખ્યમંત્રી દ્વારા પરિપત્ર દ્વારા આપવામાં આવે, પરંતુ મુખ્યમંત્રી દ્વારા કોઈ પણ જાહેરાત નગરપાલિકાને લઈને ન કરાતા નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ દ્વારા કટાક્ષ કરતા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. કયા કારણોસર થાય? નડિયાદની અંદર વિકાસના નામ ઉપર મીંડું છે. રોડ રસ્તા ચારે બાજુ તૂટી ગયેલા જોવા મળે છે. ગંદકીના સામ્રાજ્ય જોવા મળે છે. ગટરોના પાણી રોડ ઉપર આવી ગયા છે. ચારે બાજુ ગંદકી જોવા મળે છે. તો કયા અર્થે સીએમ સાહેબ નડિયાદને મહાનગરપાલિકા જાહેર કરે? હજુ ઘણા બધા કામો કરવામાં માટે બાકી છે કે જેનાથી નડિયાદની પ્રજાની સુખાકારીમાં વધારો થાય. હજુ પણ લોકો નગરપાલિકામાં જાય છે ટેક્સો ભરવા માટે, લાંબી લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડે છે. વાણિયાવાડ જેવા ભરચક વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાઓ જોવા મળે છે. નડિયાદના ચારેવ ગરનાળા કે જ્યાં ચોમાસામાં ચારેવ ગરનાળા બંધ હોય, 25 વર્ષના એક હતું ભાજપના શાસન દરમિયાન, પણ આજ જોવા મળે છે કે ચારેવ ગરનાળા બંધ હોય. મિશન રોડ વાળો બ્રિજ, તમે એની અત્યારની પરિસ્થિતિ જુઓ, ખૂબ ખરાબ હાલતમાં છે, કોઈ રિપેરિંગમાં નહીં. આ લોકો અધિકારીઓએ તો સત્તાધીશોએ તો ખાલી અધિકારીને લખવાનો એક કાગળ લખવાનો છે કે ભાઈ અને વ્યવસ્થિત કરો, પણ એમનામાં એ પણ આવડત નથી. નડિયાદની અંદર પ્રતિમાઓ, મહાનુભાવોની પ્રતિમાઓ, એની આ સરદાર પટેલ સાહેબની પ્રતિમા જુઓ કે ગાંધી બાપુજીની પ્રતિમા આગળ જુઓ, કેવી તૂટી ગયેલી, આજુબાજુનું બધું તૂટી ગયું છે. પણ આ લોકો દિનશા પટેલ સાહેબ જેવા એ પણ રજૂઆત કરવા છતાં બધું ધોળીને પી ગયા છે.